सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरोक्ष अनुभूति ग्रंथની અંદર શંકરાચાર્યજીએ આરંભમાં મંગલાચરણ કર્યું, ત્યારબાદ અનુબંધ ચતુષ્ટય અર્થાત ગ્રંથનો પરિચય આપ્યો. ત્રીજા શ્લોકની અંદર સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કેવી રીતે થાય અર્થાત બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો અધિકારી કેવી રીતે બનાવાય, જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ કેવી રીતે થાય, હાઉ વી કેન ક્વોલિફાઈડ અવરસેલ્વ્સ ટુ અક્વાયર બ્રહ્મજ્ઞાન, એના વિશે ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું. અને ચોથા શ્લોકથી 9 શ્લોક પર્યંત 4 સાધનો જે આપણને મોક્ષ માર્ગે જવા માટે અધિકારી બનાવે છે, એ 4 સાધનોની ઓળખ કે પરિચય આપવામાં આવ્યો. અને એ 4 સાધનો છે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા. ષટ સંપત્તિની અંદર શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આમ દરેક સાધન વિશેની વિસ્તૃત વિચારણા આપણે કરી. એટલું જ નહીં, એ 4 સાધનો પ્રાપ્ત કરવા માટે એની વ્યાખ્યા તો શંકરાચાર્યજીએ આપી, સાથે સાથે આપણે પ્રેક્ટિકલ અભિગમ પણ જોયો કે કેવી રીતે આ 4 સાધન આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ, આત્મસાત કરી શકીએ. અને એના માટે આપણે જોયું કે વિચાર કરવો પડે. વિચારણા કર્યા વગર સાધનોની પ્રાપ્તિ થતી નથી. અને કેવા પ્રકારના વિચારો આપણને આ સંસાર બંધનમાંથી મુક્ત થવા માટેની ઈચ્છા જન્માવે છે, એ આપણે ગઈકાલે પણ વિચારપૂર્વક વિસ્તારપૂર્વક જોઈ ગયા. હવે 4 સાધનો ઉપલબ્ધ થઈ ગયા, અધિકાર પ્રાપ્ત કરી લીધો. અને અધિકારમાં બની શકે એવું કે 4 સાધનો છે એની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓછી વધતી હોઈ શકે. 3 પ્રકારની કેટેગરી હોય. એક મંદ સાધન પ્રાપ્ત હોય, બીજો મધ્યમ અધિકારી હોય, એની મધ્યમ મુમુક્ષા વગેરે હોય, અને કોઈની તીવ્ર હોય, એક્સ્ટ્રીમ હોય. એવા 3 પ્રકારના સાધકો હોય. અર્થાત શ્રોતાની અંદર કેટલાકનો મંદ વૈરાગ્ય હોય, મંદ વિવેક હોય, મંદ મુમુક્ષા હોય. શ્રવણ કરતા કરતા એનું મહત્વ સમજાતું જાય તેમ તેમ મંદમાંથી મધ્યમ બની જાય. અને કેટલાક એવા હોય કે મધ્યમ અધિકાર લઈને આવ્યા હોય, અને કેટલાક હોય એ તીવ્ર મુમુક્ષા, તીવ્ર વૈરાગ્ય લઈને આવ્યા હોય, એને ઉત્તમ અધિકારી કહેવામાં આવે છે. આમ શ્રોતા વર્ગની અંદર 3 પ્રકારના અધિકારી હોય. પણ ગમે તે અધિકારી હોય, શ્રવણ કરતા કરતા જેમ જેમ વિવેક એનો સૂક્ષ્મ થતો જાય અને જગતના અનિત્ય પદાર્થોમાંથી મન ઉપરામ થતું જાય, વૈરાગ્ય ભાવ કેળવાતો જાય, અને એમ કરતા કરતા એની મોક્ષેચ્છા પણ વધુ ને વધુ તીવ્ર થતી હોય છે. તો આ 4 સાધનોનો આધાર છે ને એ યોગ્ય સમજ, અને એ યોગ્ય સમજ યોગ્ય વિચારણા દ્વારા આવે. અને એ યોગ્ય વિચારણા કરવાની વાત પણ શાસ્ત્ર જ આપણને સમજાવતું હોય છે. હવે જેની પાસે આ સાધનો છે, જે મુમુક્ષુ છે, એ શ્રોતા તરીકે
આવે છે. તો 4 સાધન યુક્ત અધિકારીએ કરવું શું જોઈએ? તો હવે શું પ્રશ્ન જાગે કે 4 સાધન મેળવ્યું તો હવે શું? મારી પાસે મુમુક્ષા છે, મારી પાસે બર્નિંગ ડિઝાયર ફોર લિબરેશન છે, મને જગતના વિષયોમાં રસ નથી, મને અનિત્ય પદાર્થોમાં મારું મન રમતું નથી, મને કંઈ નિત્ય જોઈએ છે, મને કંઈ ઉત્કૃષ્ટ જોઈએ છે, મને જીવનની શાંતિ જોઈએ છે. આ પ્રકારની તાલાવેલી જેને લાગી છે એવા મુમુક્ષુએ હવે કરવું શું? એ વાત શ્લોક નંબર 10 કહેવામાં આવ્યું છે. એના ઉપર આજે વિચારણા કરીશું. શ્લોક 10. ઉક્ત સાધન યુક્તેન ઉક્ત સાધન યુક્તેન વિચારઃ પુરુષેણ હિ વિચારઃ પુરુષેણ હિ કર્તવ્યો જ્ઞાન સિદ્ધ્યર્થમ કર્તવ્યો જ્ઞાન સિદ્ધ્યર્થમ આત્મનઃ શુભમિચ્છતા આત્મનઃ શુભમિચ્છતા ઉક્ત સાધન યુક્તેન વિચારઃ પુરુષેણ હિ કર્તવ્યો જ્ઞાન સિદ્ધ્યર્થમ આત્મનઃ શુભમિચ્છતા જીવનની દરેક પ્રવૃત્તિ, દરેક કર્મ એ 4 સાધનની પ્રાપ્તિનું સાધન છે. અધિકારીત્વ પ્રાપ્તિના માર્ગ છે. આ કયા સાધનની વાત કરું છું? બ્રહ્મ જ્ઞાન માટે આવશ્યક સાધનો છે તે. આપણા જીવનની દરેક પ્રવૃત્તિ આપણને વિવેક, વૈરાગ્ય, મુમુક્ષા બધું જન્માવતું જ જાય છે. અને એના માટે જ આપણી વૈદિક જીવન પદ્ધતિ કહેવાય છે. આપણા તમામ ધર્મની અંદર જેટલી વાતો કહેવામાં, સત્ય, અહિંસા વગેરેનું પાલન કરવું, પૂજા પાઠ વગેરે કરવું, સંધ્યાબંધન આદિ કરવું, આ જેટલા નોર્મ્સ આપણને આપવામાં આવ્યા હોય, આ બધી વાતો અંદર આપણને સાધન ચતુષ્ટયની પ્રાપ્તિના માર્ગે લઈ જાય છે. અને એટલે વારંવાર કહું છું કે જે સાધન ચતુષ્ટય સંપન્ન છે, સમજવાનું કે ધર્માચરણ કરી ચૂકે અથવા જે ધર્માચરણ કરે છે એને જ મોક્ષની ઈચ્છા જાગે છે. ધર્મના માર્ગે આગળ વધ્યો હોય એ મુમુક્ષુ બની શકે. તો સમગ્ર ધર્મ છે એ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ માટે. આપણા ધર્મની અંદર જે વિવિધ સંસ્કારો કહેવામાં આવ્યા, આ સંસ્કાર આપવાની પ્રક્રિયા જે આપણે ત્યાં છે, સંસ્કાર એટલે શું? સંસ્કરણ કરવું, સંસ્કરણ એટલે શુદ્ધિકરણ કરવું. પણ શેનું શુદ્ધિકરણ? શરીરનું શુદ્ધિકરણના તો અનેક રસ્તા છે. આ ચિત્તનું, મનનું શુદ્ધિકરણ, અને એના માટેના 16 સંસ્કાર આપણે વૈદિક વિચાર પદ્ધતિમાં આપવામાં આવ્યા. ગર્ભ ધારણ કરે ત્યારથી સંસ્કાર, ચિત્ત શુદ્ધિની વાતો ચાલુ થઈ જાય. ગર્ભાધાન સંસ્કાર, પુંસવનન સંસ્કાર 3 મહિને થાય, સીમંતોનયન સંસ્કાર 7 મહિને થાય, જન્મ ત્યારે જાત્યષ્ટિ સંસ્કાર થાય, પછી કર્ણવેધન થાય, ચૂડામણી સંસ્કાર થાય, અર્થાત મુંડન વિધિ થાય. આ બધા સંસ્કાર છે. ત્યારબાદ ઉપનયન સંસ્કાર, પછી વિવાહ સંસ્કાર, એવા 16 સંસ્કારો જે છે એ ચિત્તની શુદ્ધિના સાધનો છે. અને એ ચિત્ત શુદ્ધિ અપાવવા માટે છે. તો સમગ્ર સંસ્કારની વાતો છે શાસ્ત્રમાં, એ પણ ચિત્ત શુદ્ધિ માટે જ. અને ચિત્ત શુદ્ધિ એટલે જ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ. તો સમગ્ર ધર્મનું આચરણ પણ એના માટે જ. આશ્રમ, 4 આશ્રમ પણ વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ ને મુમુક્ષા એ મંદ હોય તો મધ્યમ બનાવે, મધ્યમ હોય તો તીવ્ર બનાવે. એના માટે જ આશ્રમ પદ્ધતિ પણ કહેવામાં આવેલી છે. તો આશ્રમ કર્મ પણ એના માટે જ છે. એટલું જ નહીં, જીવનમાં જે કંઈ પ્રારબ્ધગત દુઃખો આવે છે એ દુઃખો પણ ચિત્તની શુદ્ધિ કરાવનાર હોય છે. એ દુઃખ તમને અંતર્મુખ બનાવે છે. જ્યારે કોઈ દુઃખદ પ્રસંગ આવે ત્યારે મન વિચારશીલ બની જાય, ત્યારે વિષયના વિચારમાંથી મન ઉપરામ થઈ જાય છે અને પોતાના દુઃખનું કારણ, પ્રોઝ એન્ડ કોન્સ, એના પર વિચાર કરતો થઈ જાય છે, અંતર્મુખ થઈ જાય છે. પોતે કોણ છે, સંજોગ શું છે, કર્મફળ શું છે,
એ કર્મફળ શું છે એના પર વિચાર કરવા માટે પ્રેરે છે આપણને દુઃખપ્રદ અનુભવો. અને જેમ કહેવાય કે સોનું છે એને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? તપાવવું પડે. તપાવે તો સોનું શુદ્ધ થાય. અને માટલી છે એને પણ પાણી ભરવા યોગ્ય બનાવવું હોય, એને યોગ્યતા પ્રદાન. પાણીમાં માટીની કાચી માટીની હોય તો ઓગળી જાય, પાણી નીકળી જાય. એને પાણી ધારણ કરે એવી ઉપયોગી બનાવવી હોય તો શું કરવું પડે છે? નિભાડે તપાવવું પડે, તપવું પડે. એમ જીવનમાં જેમ જેમ આવા દુઃખદ પ્રસંગો આવે એ મનુષ્યને અંતર્મુખ બનાવે. અને મેં આગળ કોઈ યાદ રાખજો, પ્રસંગો દુઃખી કરે છે એવું નથી હોતું. ઘણાને નાની વાતે બહુ મોટી લાગી જતી હોય, પણ એ મોટી વાત લાગી જાય ને એ સમજવાનું કે અંદર તમને અંતર્મુખી કરી અને ચિત્તને વલોવી અને તમારા ચિત્તને શુદ્ધ કરવાનું કાર્ય કરી રહી. જો ધર્મને માર્ગે વરેલા હોય તો, અધર્મને માર્ગે વરેલા હોય એને તો હાર્યો જુગારી બમણું રમે જેવું થઈ જાય. એને તો બતાવી દઉં, કરાવી દઉં એમ એને હિંસાના માર્ગે લઈ જશે. પણ જે ધાર્મિક મનુષ્ય છે, અહિંસાના માર્ગે વળેલો છે, એ ધાર્મિક મનુષ્યની ચિત્ત શુદ્ધિ કરાવવા માટે એ પરિબળો સહાયક થતા હોય છે. અને માટે જ અર્જુનના જીવનમાં પણ વિષાદ આવ્યો. અને વિષાદે શું કર્યું? વિષાદમાંથી જ એને શરણાગતિ પ્રાપ્ત થઈ. અને શરણાગતિમાંથી એ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માર્ગે આગળ વધી શક્યો. તો પહેલા જીવનમાં વિષાદ છે, પછી સાંખ્યનું દર્શન છે. અને હંમેશા પ્રકૃતિની અંદર પણ પહેલા અંધારી રાત છે, પછી સૂર્યોદયના દર્શન છે. પણ અંધારી રાત ના હોય તો સૂર્યોદય જેવું થઈ જ ના શકે. ઉદય પામે છે એનો અર્થ જ એ છે કે અંધારી રાત હતી. એમ જીવનની અંદર પણ આવા પ્રસંગો જ્યારે આવે તો ચિત્તને શુદ્ધ કરી અને સન્માર્ગે આપણને વાળતું હોય છે. અને જીવનમાં જે જે કર્મયોગ આપણે આચરીએ છીએ, પછી આશ્રમ ધર્મ હોય, વર્ણ ધર્મ હોય કે કોઈ પણ પ્રકારના ધર્મનું આચરણ છે. ધર્મના બે પ્રકારના આચરણ છે. એક તો રિલિજિયસ અર્થાત જે પદ્ધતિ, વૈદિક પદ્ધતિ અનુસાર ક્રિયાકર્મ રૂપે રહેલો ધર્મ, અને બીજું સત્ય, અહિંસા, અમાનિતોમ, અદંભિતોમ વગેરે વગેરે જે ગુણો કયા, એ ગુણોનું આચરણ પણ ધર્મનું બીજું પાસું છે. તો એ પ્રકારના ધર્મનું આચરણ કે કર્મયોગનું આચરણ પણ આપણને સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કરાવનારા સાધનો છે. ટૂંકમાં કહીએ તો વેદ પૂર્વ ભાગ, સમગ્ર વેદ પૂર્વ ભાગ, કર્મકાંડનો જે ભાગ છે એ 4 સાધનની પ્રાપ્તિ કરાવવા માટે છે. વેદ પૂર્વ ભાગ વેદ ઉત્તર ભાગને સમજવા માટેની ક્ષમતા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે જો આપણને 4 સાધન પ્રાપ્ત થઈ ગયા, અહીંયા કે છે ઉક્ત સાધન યુક્તેન. ઉક્ત એટલે કહેવાયેલા. કયા ક્યાં કહેવાયા? આગળ કહેવાયા. શ્લોક 4 થી 9 દરમિયાન જે કઈ શ્લોક સાધનો કહેવાયા તે એ બધા સાધનોથી યુક્ત એટલે સાધનવાન, સાધન સંપન્ન. ઉક્ત સાધન યુક્તેન એટલે જે એન્ડોર્ડ વિથ ઓલ ધીસ 4 ક્વોલિટીઝ, એવો જે મનુષ્ય છે ઉક્ત સાધન યુક્તેન પુરુષેણ, એવા મનુષ્યએ હવે શું કરવું? તો પહેલા પોતાની ઓળખ સમજી લેવાય. જો મને હું સાધન સંપન્ન છું અર્થાત કે મારી પાસે વિવેક છે, વૈરાગ્ય છે, ભલે કમ્પેરેટિવલી ઓછો વધતો હોઈ શકે પણ વૈરાગ્ય છે, મારી સમજપૂર્વકનો વૈરાગ્ય મારી પાસે છે, તો વિવેક છે, વૈરાગ્ય છે, ષડ સંપત્તિ છે અને મુમુક્ષા છે. હવે હું મુમુક્ષુ છું એ મારી પહેલી ઓળખ છે. મોક્ષ માર્ગે જવું હોય તો પહેલા તમે કોણ છો? મુમુક્ષુ છો. એ પહેલી ઓળખ છે. અને યુ મસ્ટ આઈડેન્ટિફાય યોર સેલ્ફ એઝ અ મુમુક્ષુ. પોતાને ઓળખ આપવી હોય તો પોતે કઈ રીતે આપે? મુમુક્ષુ છું. પોતાની જાતને જ ઓળખ આપવાની છે. અને મુમુક્ષુ છું એટલે શું? યુ આર ડિફરન્ટ ફ્રોમ અધર્સ એટલે શું? 4 પ્રકારના પુરુષાર્થ કયા? કોઈ ધર્મને માર્ગે આગળ વધે છે, જેને ધર્મ પ્રાપ્ત કરવો છે. ધર્મ પ્રાપ્ત કરવો છે એટલે પુણ્ય કમાણી કરવી છે, સત્કર્મ કરી અને પુણ્યની પ્રાપ્તિ કરવી છે, ધર્મ ક્રિયામાં કરવું છે, સમાજ સેવા કરવી છે, તો ધાર્મિક એ ધર્મનો પુરુષાર્થ છે પુણ્ય પ્રાપ્ત કરવા માટે. બીજો શું છે? તો કે અર્થોપાર્જન કરે છે. અર્થોપાર્જન શેના માટે કરે છે? સલામતી માટે, આ જીવનની સલામતી માટે, એના માટે અર્થોપાર્જન કરે છે. પછી કામ પુરુષાર્થ શેના માટે? ભોગોની પ્રાપ્તિ માટે. તો અર્થપૂર્વક કામ પુરુષાર્થ છે ભોગોની પ્રાપ્તિ માટે છે. તો પુણ્યની પ્રાપ્તિ, ભોગોની પ્રાપ્તિ,
અર્થની પ્રાપ્તિ, સંપત્તિની પ્રાપ્તિ, આ બધી પ્રાપ્તિ છે એમાં તમારું મન નથી. તમે ધર્માર્થી નથી, અર્થાર્થી નથી, કામાર્થી નથી, પણ તમારે શું જોઈએ છે? મોક્ષ. ચારમાંથી એક પુરુષાર્થ જોઈએ છે. મોક્ષાર્થી છો. મોક્ષાર્થી હોઈએ તો એનો અર્થ શું? કેવી રીતે જીવન જીવતો હોય? જેને અર્થ પ્રધાન હોય જીવનમાં, એ ધન કમાવાનું કાર્ય કરે, પણ એનો અર્થ એવો ને કે કોઈ દિવસ મંદિર ના જાય, જપ પણ કરે, પારાયણ પણ કરે, પૂજા પણ કરે, પણ શેના માટે કરે? એ ભગવાન, હા, મને પૈસા મળે, મેં રોકાણ કર્યું છે એ ઉગી નીકળે, એની પ્રાર્થના એ જ હોય. કારણ કે એના જીવનનું લક્ષ્ય શું છે? અર્થ. તો જે અર્થાર્થી છે એ બધું જ કરે, ધર્મ કર્મ પણ કરતો દેખાય, ભોગ કર્મ પણ કરતો દેખાય, પણ એના જીવનમાં પ્રાધાન્ય કોનું છે? અર્થોપાર્જન. બસ એવી રીતે જે મુમુક્ષુ છે, મોક્ષાર્થી છે, એ બધું જ કરશે, ધર્મ પણ કરશે, ભોગ પણ કરશે, અર્થોપાર્જન પણ કરશે, પણ શેના માટે? એના જીવનનું લક્ષ્ય શું છે? મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણ સાધનોને ઉપયોગમાં લેશે. તેના જીવનમાં મુખ્ય પ્રાધાન્ય કોનું છે? તો કે જે મોક્ષનું પ્રાધાન્ય રાખીને જીવતો હોય છે. અને મોક્ષનું પ્રાધાન્ય એટલે ધર્મ, અર્થ, કામમાંથી મન ઉપરામ થઈ ગયું. એના જીવનનું લક્ષ્ય બનતું નથી, અર્થાત એને પ્રાયોરિટી નથી, એને મુખ્ય નથી બનાવતો. અને મુમુક્ષુ શું કરે છે? એને પ્રાયોરિટી આપે છે. કેટલાક ક્લાસમાં આવતા ને પૂછે કે ભાઈ કેમ આ તમે નિયમિત આવનારા હો શ્રોતા તરીકે? અમારા બાળોશીમાં લગન હતું આજે. શું થઈ ગયું? આપણે વિચલિત થઈ ગયા. એટલે તમે આવી શકો એમ છો, પણ પ્રાધાન્ય કોને આપ્યું? તમારી સમાજ વ્યવસ્થાને, તમારી સામાજિક પ્રતિષ્ઠાને પ્રાધાન્ય આપો. અર્થોપાર્જન છે, પ્રતિષ્ઠા એ અર્થોપાર્જન છે. તો તમારા જીવનમાં મોક્ષને પ્રાધાન્ય નથી. જે મુમુક્ષુ હશે શું કરશે? હું શ્રવણ કરીને આવી જઈશ તમારે ત્યાં, મોડા વહેલા આવી જઈશ. ધેટ યુ કેન ડુ. પણ જે બે પ્રકારના લોકો થાય, જે અર્થાર્થી છે એ પ્રાધાન્ય સોશિયલ જે પ્રતિષ્ઠા છે એને આપશે, અને જે મોક્ષાર્થી છે એ પ્રાધાન્ય આપશે પોતાના શ્રવણ કાર્યને. તો જે મોક્ષ માર્ગે જે સહાયક હોય એ કાર્યને પ્રાધાન્ય આપવું જોઈએ, તો મોક્ષાર્થી કહી શકાય. તો આટલી વાત સમજાઈ ગઈ. પહેલા હું મુમુક્ષુ છું, મોક્ષાર્થી છું, મોક્ષ માટે મારે જીવવાનું છે. તો મોક્ષ માર્ગે લઈ જતી જે પ્રવૃત્તિ છે એને પ્રાધાન્ય આપીને જીવવું, પ્રાયોરિટી આપી. કે 24 કલાક શ્રવણ કરવાનું નથી કહ્યું, થઈ પણ ના શકે, પણ એને પ્રાધાન્ય આપીને જીવવું એટલે મોક્ષાર્થી. સારું, અહીંયા આગળ કે હવે આવો જે મનુષ્ય છે એને મોક્ષ જોઈએ છે, તો એ મુમુક્ષુએ શું કરવું જોઈએ? તો કે જે એવા પુરુષેણ, એવી વ્યક્તિ દ્વારા, એવા મનુષ્ય દ્વારા વિચાર હિ કર્તવ્ય, એને વિચાર કરવો જોઈએ. શેના માટે વિચાર કરવાનો? મોક્ષ પ્રાપ્તિ માટે શું વિચાર કરવાનો? તો હવે સમજવાનું કે મોક્ષ મળે કઈ રીતે. મોક્ષ છે શું? મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે છુટકારો. છુટકારોનો એ છે એ સાપેક્ષ શબ્દ છે. છૂટવું હોય એનો અર્થ બંધન છે તો જ છૂટવાનું આવે. ઇટ ઇઝ રિલેટિવ ટર્મ્સ. લિબરેશન જોઈએ છે, ધેટ મીન્સ કે બોન્ડેજ ઇઝ ધેર. તો બંધન છે, બંધન એટલે શું? બંધન એટલે મર્યાદા. મર્યાદિતતાને બંધન કહેવામાં આવે. તમને એમ કહેવાય કે આ રૂમમાં જ રહેવાનું, તો મર્યાદા થઈ ગઈ, બરાબર? તો અને મર્યાદાથી બંધન, આ બંધન કહેવાય. અને અહીંથી બહાર જઈએ તો આપણે છૂટી ગયા કહેવાય. બસ એવી રીતે દેશ કાળગત જે ઘટના ઘટે એ દેશ કાળના બંધનમાં છે, અને માટે જે કઈ જીવનમાં અનુભવો પ્રાપ્ત થાય, જે ઘટનાઓ ઘટે છે એ બંધનમાં છે, અને એમાંથી છૂટવું છે. એટલે કે મર્યાદિતતાથી છૂટવું છે, કાળની મર્યાદાથી છૂટવું છે, દેશની મર્યાદાથી છૂટવું છે, અર્થાત બંધનથી છૂટવું છે. કાળગત મર્યાદા છે એટલે શું? કે જે વસ્તુ એક સમયે છે પછી નથી, એનું બંધન કહેવાય. દેશગત મર્યાદા એટલે અહીંયા રહેવાનું, ત્યાં નહીં, તો એને દેશગત મર્યાદા કહેવાય. હવે બંને પ્રકારનું બંધન ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે જન્મ્યા ત્યારથી પ્રાપ્ત છે. આપણે એક કાળમાં આવ્યા છીએ અને જતા જ રહેવાનું છે. ગમે એટલું કરીશું, ધમ પછાડા
પણ રહેવાનું નથી, બંધન છે. તો મૃત્યુ શું છે? બંધન છે. મનુષ્ય યોની બંધન છે. એક જ શરીરમાં રહેવાનું છે, એક પ્રારબ્ધ પર્યંત. આ બંધન છે. જન્મ કેમ મળ્યો? કર્મના ફળ રૂપે. કર્મના ફળ રૂપે મળ્યું. કર્મ અનિત્ય છે, કર્મ મર્યાદિત સમયમાં થાય છે, માટે જે ફળ મળ્યું છે એ પણ મર્યાદિત સમય માટે મળ્યું છે. તો સમય મર્યાદામાં બધું પ્રાપ્ત થાય છે. તો કર્મ અને ફળ એ સમયની મર્યાદામાં કેદ છે, દેશની મર્યાદામાં પણ કેદ છે. તો મોક્ષ છે ને, મર્યાદાથી મુક્ત વસ્તુને મોક્ષ કહ્યું છે. કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોવી એને મુક્તિ કહેવામાં આવે છે. અને મર્યાદા છે ત્યાં અપૂર્ણતા છે, ઇનકમ્પ્લીટનેસ છે. અને ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ હંમેશા અજંપો જન્માવે છે, અસંતોષ જન્માવે છે. તો મર્યાદા એ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. તો કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય એ મર્યાદા કહેવાય, એ બંધન કહેવાય. નંબર 1, કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય એ કોઈ ઘટના થાય, એક વસ્તુની પ્રાપ્તિ થાય. જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે, એ કોઈ ઘટના રૂપે પ્રાપ્ત થાય છે. તો કોઈ ઘટના ઘટવી એ પણ કાળથી મર્યાદિત હોય. કોઈ વસ્તુ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થવી એ પણ મર્યાદિત હોય. અને મોક્ષ એટલે અમર્યાદિતતાની પ્રાપ્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ. બંધનથી નિવૃત્તિ એટલે દેશકાળના બંધનથી નિવૃત્તિ. આઈ વોન્ટ ટુ રિમેન ઇટર્નલ. મારે નિત્ય રહેવું છે, મારે મૃત્યુ નથી જોઈતું. માટે કહે છે મૃત્યુમાં અમૃતમ ગમાયા. મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જા, પ્રાર્થના કરીએ છીએ. મને જડ નથી થવું, મારે ચૈતન્ય રૂપે રહેવું. અસતોમાં સત ગમાયા. તો આ જે બંધન છે એ કેવું બંધન છે? કાળનું બંધન છે. મૃત્યુ એ કાળરૂપી બંધન છે. અને કાળ અને દેશ હંમેશા એક સાથે જ રહેતી હોય છે. અને કોઈ પણ ઘટના, કોઈ પણ ઇવેન્ટ જે છે એ દેશ અને કાળથી મર્યાદિત હોય છે. અને જે કઈ ઘટના ઘટે છે એ કર્મના ફળ રૂપે ઘટે છે. અર્થાત જે કઈ કર્મના ફળ રૂપે મળે એને મોક્ષ કહેવાય નહીં. જે કઈ કર્મના ફળ રૂપે મળે એ અપૂર્ણ હોય, માટે એ મુક્તિ કહેવાય નહીં. તો એને બંધન કહેવામાં આવે. તો દેશકાળથી મર્યાદિતને બંધન કહેવામાં આવે. જે કઈ નથી પ્રાપ્ત એને પ્રાપ્ત કરીએ તો એ પણ બંધન છે, કારણ કે અત્યારે નથી અને મેળવીએ છીએ. તો જે પ્રાપ્ય વસ્તુ છે એ પણ બંધનયુક્ત છે, કારણ કે દેશકાળમાં ઉપલબ્ધ થાય છે. તો મોક્ષ શું છે? મોક્ષ એ નિત્ય છે. દેશગત, કાળગત, મર્યાદાથી મુક્તિ, એને મોક્ષ કહેવાય. મારે ક્યાં જવું છે? મારે બધે જ જવું છે. તમારે કેટલી પ્રતિષ્ઠા જોઈએ? માત્ર તમારા ઘરમાં જ જોઈએ કે મહોલ્લામાં પ્રતિષ્ઠા જોઈએ? ના, મહોલ્લામાં પણ જોઈએ. ખાલી મહોલ્લામાં જોઈએ કે તમારા શહેરમાં જોઈએ? ના, શહેરમાં જોઈએ. તો શહેરના આપણે ધારાસભ્ય બની જઈએ, મ્યુનિસિપાલિટી બની જઈએ તો આપણે પ્રતિષ્ઠા. પછી એનાથી શું આગળ? બસ એટલામાં ગમે? ના ના, આપણે તો સીએમ થવું છે. સીએમ થઈએ તો આખા મહારાષ્ટ્રમાં સત્તા મળે, પ્રતિષ્ઠા મળે. પછી એનાથી ચાલે? ના. નરેન્દ્ર મોદી એકવાર કહેતા ને, ગુજરાતના સીએમ હતા, આ વખતે છેલ્લી વખત વોટ આપે તો પછી હું દિલ્હી જવાનો છું. એનો અર્થ શું છે કે એક સત્તાથી નહીં ચાલે, હજી આગળ વધારે સત્તા છે. અને મોટી સત્તા મળે એટલે શું થાય? હવે એનાથી મહાસત્તા બનવું. આ શું બતાવે છે? મારે છવાઈ જવું છે, મારે વ્યાપક રહેવું છે. બધે જ મારી સત્તા હોય એવી મારી ઈચ્છા હોય છે. અને માટે જ માણસની કોઈ પણ ઈચ્છા, એને જે કંઈ પ્રાપ્ત થાય કર્મ દ્વારા, સમયમાં, દેશમાં, સમયમાં પ્રાપ્ત થાય, એનાથી ક્યારેય સંતોષ થાય નહીં, કારણ કે એની મર્યાદા રહેલી. જે આખા જગતનો પણ સમ્રાટો હોય ને, એને પણ ઈચ્છા થાય. શેની ઈચ્છા થાય ખબર છે? એને ઇન્દ્રપદની ઈચ્છા થાય કે આલોકનો તો રાજા થઈ ગયો, હવે મારે જોઈએ છે ઇન્દ્રપદ. અને ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું એને શું થાય? મને બ્રહ્માજીનું પદ છે. એક્સ્ટ્રીમ જોઈએ એમાં, આપણને પૂર્ણ જોઈએ. ટૂંકમાં પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે, એ આપણી સ્વાભાવિક ઈચ્છા છે. અને પૂર્ણતા એટલે સર્વવ્યાપક, મારે સર્વત્ર છવાઈ જવું છે. તો મારી બધે જ હોવાની ઈચ્છા સ્વાભાવિક છે. પૂર્ણ થવાની ઈચ્છા સ્વાભાવિક છે. અમર રહેવાની ઈચ્છા, મને કહો તો કોને મૃત્યુ ગમે છે? હા, અમર થવાની ઈચ્છા કદાચ કરો કે ના કરો, પણ મૃત્યુ જોઈએ છે કોઈને? ના. એ બતાવે છે કે મારે કાયમ માટે રહેવું છે. તો નિત્યની ઈચ્છા,
પૂર્ણતાની ઈચ્છા, અમર્યાદિતતાની ઈચ્છા સ્વાભાવિક છે અને એને મોક્ષ કહેવામાં આવે છે. અને એ મોક્ષ પુરુષાર્થ આપણે પ્રાપ્ત કરવો છે, માટે આપણે મુમુક્ષુ કહેવાઈએ છીએ. અને એ મોક્ષ હવે કેવી રીતે મળે? જે નિત્ય હોય, વ્યાપક હોય, એ ક્યારે મળે? એની ટાઈમ. નિત્ય હોય એ મળે કે મળેલું છે? મળેલું છે. જે વ્યાપક છે એ પ્રાપ્ત જ છે, એ મળે નહીં. એ મળે નહીં, એ મળેલો જ છે. મોક્ષ બધાને મળેલો છે. મોક્ષ નિત્ય છે. બરાબર સમજજો. આપણે સાંભળીએ છીએ શબ્દો, પણ એને પર એને હું હાઇલાઇટ કરું છું, બીજું કાંઈ કરતી નથી. તમે જાણો છો, મારે તમને હાઇલાઇટ કરી બતાવવાનું. મોક્ષ નિત્ય છે. શાસ્ત્ર કહે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા. આત્મા નિત્ય છે, શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. મોક્ષ જ છે, મુક્ત જ છે. આત્મા ક્યારે બંધનમાં હતો નહીં. મુક્તિ તો પ્રાપ્ત જ છે, મોક્ષ પ્રાપ્ત છે, કારણ કે નિત્ય છે. એ કોઈ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થવાની નથી. કર્મના ફળ રૂપે એ પ્રાપ્ત થાય જે મારાથી દૂર હોય. કર્મથી પ્રાપ્ત કરવાનું એ હોય જે આપણાથી દૂર હોય, ભિન્ન હોય. એને અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવામાં આવે. જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવું. પણ આ મોક્ષ શું છે? તો કે છે નિત્ય ઉપલબ્ધ છે. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા અહમ. હસ્તામલક કે છે સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા. એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા હું છું. નિત્ય મુક્ત હું છું. મોક્ષ તો પ્રાપ્ત છે. એ કર્મના ફળ રૂપે પ્રાપ્ત નહીં થાય. એ બંધનથી મુક્તિની વાત કરીએ છીએ. બંધનથી મુક્તિ એટલે કર્મ અને દેશ અને કાળના બંધનમાં. તો દેશ અને કાળના બંધનમાંથી મુક્તિ અને મોક્ષ કહેવામાં આવે. મૃત્યુથી મુક્તિ એટલે કાળના બંધનથી મુક્તિ. અને મોક્ષ તો નિત્ય છે, કાળના બંધનથી મુક્ત જ છે. અને માટે એવો ઇટરનલ જે મોક્ષ જેને કહેવાય, નિત્ય મુક્ત કહેવાય મોક્ષ, એ કદાપી કર્મ દ્વારા પ્રાપ્ત થાય. આ ગાંઠ વાળી દેજો. This concept must be very very clear for મુમુક્ષુ. હું કંઈ પણ કરીશ મને મુક્તિ નહીં મળે. એ મુક્તિનું સાધન કર્મ નથી. માટે પહેલો ઉપનિષદ કે છે ન કર્મણા. પહેલો શબ્દ, બસ આટલી જ વાતમાં સમજી લો. ખાલી એક શબ્દ છે ન કર્મણા. કર્મથી કદાપી મોક્ષ સાધ્ય નથી. અને જો મોક્ષ કર્મથી સાધ્ય થશે, કોઈ તમને કે હું તમને કહું, તમે કહો, હું કહું એટલું કરો, તમને મુક્તિ મળી જાય, એનો અર્થ એવો થયો એ કર્મનું ફળ થયું. અને ન્યાય કે છે, લોજિક કે છે યત કૃતકમ તદ અનિત્યમ. જે કઈ કર્મ દ્વારા પ્રાપ્ત કરશો એ હંમેશા અનિત્ય જ છે. તો ટાઈમમાં દેશ અને કાળમાં મેળવેલો મોક્ષ દેશ અને કાળમાં સમાપ્ત થઈ જશે. તો ટેમ્પરરી મુક્તિની વેલ્યુ કેટલી? એની કોઈ વેલ્યુ નથી. તમને 4 દિવસની નોકરી મળે, એની વેલ્યુ કેટલી? કોઈ વેલ્યુ નથી. એમાંથી તો આપણે તો અનિત્યમાંથી મુક્ત થવું છે. અનિત્ય તો પ્રાપ્ત જ છે. અનિત્યને પ્રાપ્ત કરવાની ક્યાં જરૂર છે? દેહ અનિત્ય છે. અનિત્ય દેહ દ્વારા કરેલા કર્મો અનિત્ય છે. અનિત્ય કર્મ દ્વારા જે મળે છે અનિત્ય, એ તો મળેલું જ છે. આપણને નિત્યની પ્રાપ્તિ કરી છે. અને શાસ્ત્ર કહે છે નિત્ય તો મોક્ષ સ્વરૂપ નિત્ય છે, અને માટે કદાપી કર્મ દ્વારા પ્રાપ્ત થશે નહીં. તો શેનાથી પ્રાપ્ત થાય? તો સત્સંગ દ્વારા સમજાય કે જે વસ્તુ પ્રાપ્ત જ હોય એને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવાય. પ્રશ્ન એ જાગે, જો મને મોક્ષ પ્રાપ્ત જ છે, સેકન્ડ લોજિક, મોક્ષ મને પ્રાપ્ત જ છે, તો પછી મને ઈચ્છા કેમ થાય છે? હું નિત્ય મુક્ત છું, એ મારો સ્વભાવ છે, તો મને મૃત્યુથી છૂટવાની ઈચ્છા કેમ થાય છે? મને અમર થવાની ઈચ્છા શા માટે છે? મને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા શા માટે? જો પ્રાપ્ત હોય તો ઈચ્છા ના થવી જોઈએ. જે વસ્તુ પ્રાપ્ત હોય એની ઈચ્છા જ ના જન્મે, પણ મને ઈચ્છા જન્મે છે. મોક્ષેચ્છા કહેવાય છે. તો તીવ્ર મુમુક્ષા કહી છે આપણે. તો એ શા માટે છે? તો જે વસ્તુ હું સમજાવું છું, this is my way of explanation. મુક્તિની ઈચ્છા શા માટે જન્મતી હોય? તો એક વસ્તુ નિશ્ચિત છે
કે જો મોક્ષ પ્રાપ્ત જ છે અને છતાં મુક્તિની ઈચ્છા હોય તો એનો અર્થ એ થયો કે પ્રાપ્ત છે એની મને ખબર નથી. દાખલા તરીકે એક નાનો પૌત્ર રમતો હોય અને દાદા છાપું વાંચતા હોય, આરામ ખુરશીમાં બેઠા હોય અને ચશ્મા પહેરી અને દાદા છાપું વાંચે. છોકરો દોડતો દોડતો આવે દાદા પાસે, દાદા દાદા ચોકલેટ ચોકલેટ ચોકલેટ. અને દાદાઓને બધી ખબર હોય કે ચોકલેટ છોકરાઓ માટે રાખીએ અને છોકરાઓ પોતાની પાસે આવે તો છોકરાને રમાડવા માટે બોલાવવા ના પડે. એ દોડતા દોડતા આવે, દાદાનો ટાઈમ પસાર થાય, દાદા એને ચોકલેટ આપે અને પોતાને મન થાય ઘડપણમાં ખાવાનું એટલે પોતે પણ ખાય અને દાદા ચોકલેટનો ડબ્બો રાખે. જમે છે બધા મોટા ભાગના દાદા દાદીઓને મેં જોયા છે, છોકરાના નામે લઈ આવે ચોકલેટ અને પછી અડધી પોતે જ ખાય, ભલે ડાયાબિટીસ હોય. છોકરો દોડતો દોડતો આવે અને દોડતો દોડતા એટલે દાદાને ખબર છે હમણાં પેલો આવવાનો છે, આવ બેટા કરીને છોકરાને તેડવા ગયા. અને છોકરાને તેડવા ગયા અને કે રમાડવા માંડે, ચલ ચોકલેટ આપું ચોકલેટ આપું. ચોકલેટ આપી રમાડી કરી અને દાદાનું મન ભરાઈ ગયું, છોકરાનું મન ભરાઈ ગયું, ચોકલેટ મળી. છોકરો દોડ્યો પાછો અને દાદા હવે છાપું વાંચવા ગયા. છાપું વાંચવા માટે જોયું તો ચશ્મા દેખાતા નથી. હવે દાદા બધે શોધે છે, ચશ્મા ક્યાં ચશ્મા ક્યાં ચશ્મા ક્યાં. આખું ઘર શોધી વળ્યા કે ભાઈ મેં હમણાં મૂક્યું હતા ને ક્યાં ગયા, ખુરશી નીચે છે, ટેબલ નીચે છે, બધે જુએ છે, ક્યાંય મળતો નથી. બૂમા બૂમ કરી. છોકરો દોડતો દોડતા, દાદા શું થયું? કે મારા ચશ્મા તું લઈ ગયો, તું હમણાં આવ્યો હતો ને. છોકરો ખડખડાટ હસે છે કે કેમ હસે છે તું, મારી મસ્કરી કરે, મને ચશ્મા આપ. તો દાદા તમારા માથા પર હાથ ફેરવો ને. હવે દાદાને શું જોઈએ છે? ચશ્મા. શું ચશ્મા દાદાથી જુદા હતા? દાદાને અપ્રાપ્ત હતા? ના. છતાં ચશ્મા જોઈએ બૂમાબૂમ કરી, પ્રયત્નો કર્યા, ઈચ્છા કરી મારે ચશ્મા જોઈએ છે. તો ચશ્મા પોતાની પાસે હોવા છતાં ચશ્મા પ્રાપ્તિની ઈચ્છા થઈ. ચશ્મા પોતાની પાસે હોવા છતાં અન્યત્ર શોધાશોધ કરી, બૂમાબૂમ કરી, બીજાની મદદ લેવાનો પ્રયત્ન કર્યો. તો પોતાની પાસે હતો તો શા માટે એવો પ્રયત્ન કર્યો? શા માટે ઈચ્છા જાગી? હતા પણ એને ખબર નહોતી. બસ એવી જ કંઈક આપણી દશા છે કે હું નિત્ય મુક્ત સ્વભાવ આત્મા છું પણ મને એની ખબર નથી. આઈ ડોન્ટ નો હુ એમ આઈ. અને હું પોતાને દેહ માની જે હું નથી, જેને અનાત્મા કહેવાય છે, નોટ સેલ્ફ, અનાત્મા છે, એને હું માની લીધું છે. અને માટે અનાત્મા જે કઈ છે એ મર્યાદિત છે, એ કર્મફળનું પરિણામ છે, કર્મનું પરિણામ છે, ફળ છે. શરીરની પ્રાપ્તિ પ્રારબ્ધ રૂપે પ્રાપ્ત થયેલું છે, કર્મનું ફળ છે. તો દેહની પ્રાપ્તિ કર્મ ફળ છે. અને એવા અનાત્મ દેહને હું પોતાને હું માની લઉં છું, એ મર્યાદિત દેહને હું માની લઉં છું, માટે મને અમર્યાદિત થવાની ઈચ્છા જાગે છે. ટાઈમ બાઉન્ડ શરીરને હું માની લઉં છું, માટે પોતાને સમયથી પર, કાળથી મુક્ત, અમર થવાની ઈચ્છા જાગે. તો પહેલી વાત, મોક્ષ નિત્ય છે, એ કર્મ દ્વારા પ્રાપ્ત થાય એવો નથી, એ પ્રાપ્ત જ છે. પણ છતાં મારાથી આ મોક્ષ દૂર છે. મને ઈચ્છા થાય છે કારણ કે મારાથી મોક્ષ દૂર છે. જેમ દાદાને ઈચ્છા થઈ ચશ્માની, તો ચશ્મા અને દાદા વચ્ચે અંતર કેટલું હતું? મને દાદાને ઈચ્છા થઈ ચશ્મા પ્રાપ્તિને, તો ચશ્મા અને દાદા વચ્ચે અંતર કેટલું હતું? કેટલું અંતર હતું? અંતર હતું એટલે તો ઈચ્છા જાગી, પણ એ અંતર અજ્ઞાનનું હતું. મારાથી ભિન્ન છે એવું માન્યું ત્યારે ઈચ્છા જાગી, પણ એવું માનવાનું કારણ શું હતું? અવિદ્યા. અવિદ્યા એ ક્રિએટેડ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું અંતર હતું. એટલે અવિદ્યા અવરોધક બને છે. તો અવિદ્યા જ્યારે અવરોધક હોય, અને અવિદ્યા ક્યારે અવરોધક હોય? જ્યારે પ્રાપ્ત વસ્તુ હોય અને એની ઈચ્છા કરીએ તો સમજવાનું કે અવિદ્યા અવરોધ રૂપ છે. બરાબર, પ્રતિબંધ રૂપે અવિદ્યા રહેલી છે. બસ એવી રીતે મોક્ષ પ્રાપ્ત છે, મુક્ત સ્વભાવ આત્મા હું છું, છતાં મને મુમુક્ષા છે. એનો અર્થ કે મોક્ષ અને હું એ બંને વચ્ચે અવિદ્યાનો અંતરાય છે, પ્રતિબંધ છે. દાદાને ચશ્મા કેવી રીતે મળ્યા? વાંકા વળી લેવાથી મળ્યા? દાદાને ચશ્મા મળી ગયા, હા બસ મને મળી ગયા, એવું કેવી રીતે થયું? દીકરાના કહેવાથી. દીકરાએ કહ્યું ત્યારે પ્રાપ્ત થયું.
જાતે જાતે ના મળ્યા, જાતે દેખાતા જ નતા, ઉપર હતા. તો સ્વ પ્રયત્ન પ્રાપ્ત ન થાય, દીકરાના કહેવાથી પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત થાય એટલે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ, માટે પ્રાપ્ત છે પ્રાપ્તિ કહી. એવી રીતે આ મુક્ત સ્વભાવ આત્મા હું છું એ મને જાતે સમજાય તેવું નથી. કારણ કે મને જો ઉપલબ્ધ થતા હોત તો મને ખબર પડી ગઈ હોત કે હું આત્મા છું. પણ જાતે એ સમજાય એવું નથી. જેમ પેલો બાળક દાદાને ચશ્મા બતાવે એટલે એને રિયલાઇઝ થયું કે હા, આ મારા ચશ્મા તો મારી પાસે જ છે. એવી રીતે ગુરુ દ્વારા ઉપદેશાયેલા શાસ્ત્ર વાક્યો આપણને આપણા સ્વરૂપનો પરિચય આપે ત્યારે એ પ્રાપ્ત વસ્તુ આત્માની પ્રાપ્તિ થઈ કહેવાય. તો કેવી રીતે પ્રાપ્ત થયું? ઉપદેશથી. ઉપદેશથી શું થયું? અજ્ઞાન નિવૃત્તિ થઈ. તો અજ્ઞાન નિવૃત્તિ માટે અપાયેલા ઉપદેશને જ્ઞાન કહેવામાં આવે. અજ્ઞાન નિવૃત્તિનો રસ્તો માત્ર એક છે અને તે છે માત્ર જ્ઞાનની પ્રાપ્તિ. તેનો અર્થ શું થયો? જો આટલી બધી વિચારણાને અંતે, આટલી ક્લેરિટી પછી, હવે જો હું મુમુક્ષુ હતી પહેલા, બરાબર, મારે મોક્ષ જોઈએ છે, પછી સત્સંગ દ્વારા, શ્રવણ દ્વારા સમજાતું જાય કે ભાઈ મોક્ષ જોઈએ છે, એ તો મારું સ્વરૂપ છે, હું તો મુક્ત જ છું, એ તો પ્રાપ્ત જ છે. અને પ્રાપ્ત છે માટે મને કોઈ કર્મ દ્વારા નહીં મળે. તો પ્રાપ્ત છે તો કેવી રીતે મને મળશે? તો કે પ્રાપ્ત મોક્ષનો મારાથી અંતર જે છે એ અવિદ્યાથી ઉત્પન્ન થયું, અજ્ઞાનથી ઉત્પન્ન થયું. એટલે ઇગ્નોરન્સ દૂર થાય, અવિદ્યા દૂર થાય તો મને મારું આત્મ સ્વરૂપ સમજાય. તો અવિદ્યાની નિવૃત્તિ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? વોટ ડુ આઈ વોન્ટ નાઉ? આઈ વોન્ટ ટુ રિમૂવ ઇગ્નોરન્સ ઓફ ધ સેલ્ફ. ધીસ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. બરાબર. તો આરંભની અંદર પ્રત્યેક જે સાધક છે એ મુમુક્ષુ છે, અને પછી કાળક્રમે શ્રવણ કરતા કરતા સમજાય કે આત્મા તો હું જ છું, છતાં એ પ્રાપ્ત જ હોવા છતાં અજ્ઞાનને કારણે અપ્રાપ્ય છે. તો અજ્ઞાન નિવૃત્તિ કરવાથી મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે અને આત્મજ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ થશે. તો અજ્ઞાન નિવૃત્તિ માટે જ્ઞાન અનિવાર્ય છે અને આત્મજ્ઞાન એક જ માત્ર ઉપાય છે. તો જ્ઞાન પ્રાપ્તિ માટે હવે હું પ્રયત્ન કરીશ. સમજાઈ ગયું? તો હવે પેલો મુમુક્ષુ છે એનું રૂપાંતરણ જિજ્ઞાસુમાં થઈ જાય. આઈડેન્ટિટી બદલાઈ ગઈ આપણી. પહેલા હું મુમુક્ષુ, મને ખબર નથી મોક્ષ કેવી રીતે મળશે. એટલે મોક્ષ તો જોઈએ છે, મોક્ષ મારું લક્ષ્ય છે, પણ મોક્ષની પ્રાપ્તિનું સાધન હવે જ્ઞાન છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે કહેવામાં કે હવે અતઃ સાધન ચતુષ્ટય પ્રાપ્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા. હવે બ્રહ્મ જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા. કેમ? કારણ કે જ્ઞાનથી જ મુક્તિ છે, જ્ઞાન વગર મુક્તિ નથી. આજે પણ સ્વામીજી આના પર ભાર મૂક્યો કે હૃતે જ્ઞાતે જ્ઞાને ન મુક્તિ, જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિ છે, બીજા કોઈ રીતે મુક્તિ પ્રાપ્ત નથી. શા માટે? કારણ કે એ પ્રાપ્ત છે. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ છે, એમાં કર્મ કરી અને પરિણામે કંઈક પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્તવ્ય છે. પ્રાપ્તવ્ય છે અર્થાત સાધ્ય વસ્તુ છે. તો ધર્મ, અર્થ, કામ પુરુષાર્થ દ્વારા જે કંઈ મળે છે એ સાધ્ય વસ્તુ છે, એ ગોલ છે. પણ મોક્ષ શું છે? સાધ્ય નથી, સિદ્ધ છે. પ્રાપ્ત છે અર્થાત સિદ્ધ છે. બંનેમાં ફેર છે. 3 પુરુષાર્થ અને આ પુરુષાર્થમાં ફેર છે. એ સિદ્ધ છે અને સિદ્ધ વસ્તુ, પ્રાપ્ત વસ્તુ હોય એ આપણાથી દૂર જો જણાતી હોય એનું કારણ માત્ર અજ્ઞાન છે. અને માટે અજ્ઞાનની નિવૃત્તિ માત્ર કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. કેટલી મોટી વાત છે. જો કંઈ કર્મ દ્વારા કરવાનું હોય તો કર્મ માટે સાધન જોઈએ, દેશ જોઈએ, કાળ જોઈએ, પહેલા તો સમય જોઈએ, શરીરની શક્તિ જોઈએ, માનસિક શક્તિ જોઈએ, કેટલું બધું જોઈએ, ઉપકરણો જોઈએ, સાધનો જોઈએ. અને આ મુક્તિ તો અજ્ઞાન નિવૃત્તિ કરવાની, મેળવવાનું તો કઈ નથી. અજ્ઞાનનું નિવારણ કરવાનું છે, કચરો સાફ કરવાનો, બીજું કઈ કરવાનું નથી. ન કર્મણા. અને માટે કોઈ પણ સમયે, કોઈ પણ આશ્રમમાં, કોઈ પણ વ્યક્તિ
અજ્ઞાન નિવૃત્તિ દ્વારા મુક્તિની પ્રાપ્તિ કરી શકે, એમાં બધાનો અધિકાર છે. માત્ર અધિકારમાં આટલું જ જોવાનું કે તમે મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનો છો. તો સેકન્ડ સ્ટેજ છે જિજ્ઞાસાની પ્રાપ્તિ. મુમુક્ષુ બન્યા પછી શું કરવાનું? આ પ્રશ્ન પહેલો મેં અહીંયા શરૂઆતમાં એ કહું કે સાધન પ્રાપ્ત કર્યું પછી શું? પછી જિજ્ઞાસુ બનો, કારણ કે જ્ઞાનથી મુક્તિ છે, બીજા કોઈ રીતે મુક્તિ નથી, માટે જિજ્ઞાસુ બનો. હવે જિજ્ઞાસા છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો જ્ઞાન માટે શું કરવાનું? જો મુમુક્ષુનું રૂપાંતરણ જિજ્ઞાસુમાં થયું, જિજ્ઞાસુમાં થયા બાદ હવે જ્ઞાન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્ઞાન પ્રાપ્તિ માટે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તે જ્ઞાનને પ્રાપ્ત કરી લે. કેવી? તદ્વિદ્ધિ, તે તત્વને જાણી લે. આ મોક્ષ, નિત્ય મોક્ષને તું પ્રાપ્ત કરી લે. તદ્વિદ્ધિ, વિદ્યને જાણી લે. કેવી રીતે? પરિપ્રશ્નેન, પ્રશ્ન પૂછીને. પરિપ્રશ્નેન, પણ પ્રશ્ન ક્યારે પૂછી શકો? સેવયા, સેવા કરીને. કેમ સેવા કરીએ તો જ પ્રશ્ન પૂછાય? અરે એવું નહીં, રેપો એસ્ટાબ્લિશ કરવાનો. કોઈ અજાણ્યા માણસે કઈ તમે મને જરા કહો ને કે મારે મોક્ષ કેવી રીતે, એવું પૂછાય પડે ના? થોડી ધીરે પરિચય થાય, પછી પરિચય થાય, નજીક આપણે આવીએ, વાત કરવાની, વાર્તાલાપ થાય, અને નજીક આવે, શ્રવણ કરતા હોય ને તોય પૂછવાની હિંમત નથી હોતી. કેટલાય વચ્ચે અવરોધો આવતા હોય છે. અહંકાર નડતો હોય, કાં તો ભાષા નડતી હોય, અથવા રજૂઆત કરવાની એક હિંમત ના હોય, અનેક પ્રકારના અવરોધો હોય છે એમાં. તો એ બધા અવરોધો દૂર થાય પછી આપણે પ્રશ્ન પૂછી શકીએ કે મારે આ પ્રશ્ન છે. આપણે પ્રશ્ન ફોર્મ કરવામાં પણ તકલીફ હોય, તો એ બધા માટે શું જોઈએ? તો રેપો એસ્ટાબ્લિશ થવું જોઈએ. અને રેપો એસ્ટાબ્લિશ, ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે એક સંબંધ એસ્ટાબ્લિશ થવો જોઈએ, તો જ તમે પ્રશ્ન પૂછી શકો અને તમને સમજી તમારા અધિકાર પ્રમાણે ગુરુ તમને એનો ઉત્તર આપી શકે. અને એ વસ્તુ માટે સેવા, ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે, સેવા કરીને એ અવસ્થાને તું પ્રાપ્ત થઈ જાય. પરિપ્રશ્નેન સેવયા. અને એવું થાય તો ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, આ જ્ઞાન તમને ઉપદેશ તમને કરશે. કોણ કરશે? જ્ઞાની પુરુષ. ગીતામાં કહું, એ ગીતા તો ઉપનિષદોનો સાર છે. મુંડક ઉપનિષદમાં પણ આ જ વાત કહેવામાં આવી, અને સુપ્રસિદ્ધ શ્રુતિ છે, તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત સમિત પાણીહિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તે તત્વને જાણવા માટે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત, ગુરુ પાસે જવું જોઈએ. સમિત પાણીહિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, હાથમાં સમિધા લઈને, અર્થાત તત્પરતા સાથે જવું જોઈએ. સાધન ચતુષ્ટય સંપન્ન થઈને જવું. આ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે એવું આ જ મંત્રમાં, મુંડક શ્રુતિમાં જ સમજાવ્યું. અને ત્યાં કહ્યું પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમાય. નિર્વેદ શબ્દ વૈરાગ્ય અર્થ છે, વૈરાગ્ય એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરી અને ગુરુ પાસે જાઓ. એટલે સાધન ચતુષ્ટય સંપન્ન થઈ, મુમુક્ષુ બની, જિજ્ઞાસુ થાવ, અને જિજ્ઞાસા હોય તો જિજ્ઞાસાની સમાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવું જોઈએ. તો મોટા ભાગનાને તો ખબર જ નથી હોતી કે ગુરુ શેના માટે, ગુરુ પાસે જવું એટલે શું. એટલું ખબર છે જ્ઞાન આપે ને ગુરુ કહેવાય, પણ હું અજ્ઞાની છું ને શેનું અજ્ઞાન દૂર કરવાનું છે ને કેવી રીતે ખબર નથી હોતી. તો જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવું જોઈએ. આ પ્રશ્ન એવું જાગે છે કે ભાઈ શા માટે ગુરુ પાસે જવાની જરૂર? કેમ? તો કે જો નરસિંહ છે, મીરા છે, કબીર છે, એ ગુરુ પાસે ગયા હતા. રંગઅવધૂત મહારાજ છે, રમણ મહર્ષિ છે, આ બધા ક્યાં ગુરુ પાસે ગયા હતા? અને બધાને જ્ઞાન તો, બધા જ્ઞાની પુરુષો છે, મહાપુરુષો છે. તો ગુરુ પાસે જવું એવું કઈ જરૂરી ખરું? તો યાદ રાખવાનું, એને અપવાદ કહેવાય. એક હોય સામાન્ય વસ્તુ અને બીજો હોય અપવાદ. એક સામાન્ય નિયમ, જનરલ રૂલ હોય, અને કેટલાક અપવાદરૂપ નિયમો બધી જ જગ્યાએ હોય. જેમ કે ભાઈ ત્યાગે નહીં કે અમૃત તત્વ માનો શું, એવું કહું ત્યાગથી અમર થવાય છે, તો બધા દ્રષ્ટાંત કોનું આપે? જનક રાજાએ ક્યાં ત્યાગ કર્યો હતો? યાજ્ઞવલ્ક્યને તો બધી પત્નીઓ હતી,
તો પણ જ્ઞાન થયું. અરે ભગવાન વેદવ્યાસ એ પણ ગૃહસ્થી હતા, એમને પણ જ્ઞાન. હવે આ બધાને શું કહેવાય? અપવાદ કહેવાય, એને નિયમ ના કહેવાય. જેમ કે દાખલા તરીકે તમે અહીંયાથી ગાડી લઈને નીકળો અને લાલ લાઈટ હોય તો શું કરવું પડે? ઉભા રહો. અને ના ઉભા રહો તો દંડ, કાયદા લાગુ પડી જાય, તમારે દંડ ભરવો પડે. અને હવે તો સીસીટીવી કેમેરા આવી ગયા, એટલે પોલીસ ના હોય તો ઘેર કાગળિયું આવી જાય, તમારે દંડ ભરવો પડે. પણ આ જનરલ નિયમ કહેવાય, સામાન્ય નિયમ કહેવાય, બધાએ અપનાવવાનો હોય. પણ એ જ લાલ લાઈટ ની અંદર એમ્બ્યુલન્સ જાય તો કઈ પ્રોબ્લેમ નહીં, જવા દેવાની. ફાયર બ્રિગેડ જાય તો જવા દેવાનું, MLA જાય તો જવા દેવાના, નેતાઓ જાય તો જવા દેવાના, આ બધાને જવા દેવાના. લાલ લાઈટમાં પણ એ લોકો શું કહેવાય? અપવાદ કહેવાય. હા, એ લોકોના નિયમ લાગુ નથી પડતો, જે સામાન્ય નિયમ. એમ કબીર, નરસિંહ, મીરા, રમણ મહર્ષિ, રંગવદૂત મહારાજ, આ બધાને છે ને આપણા જેવા નિયમ લાગુ નથી પડતા. કેમ નિયમ ના લાગુ પડે? ગુરુ બિન જ્ઞાન નહીં, એવું કહે છે ને. એટલું જ નહીં, છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન એટલે શું? જેમ ધનવાન હોય એ વસ્તુ ખરીદી શકે. આજે સ્વામીજીએ કીધું ને કે તમારી સંસ્થા પાસે બહુ પૈસા, તમે કેમેરા ખરીદી લો, તો કોણ ખરીદી શકે? ધનવાન વસ્તુ ખરીદી શકે. તો આ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? તો કે છે આચાર્યવાન. જેમ ધનવાન એટલે ધન વાળો, એમ આચાર્યવાન એટલે જેની પાસે આચાર્ય છે, એવો મનુષ્ય એટલે ગુરુ. જેની પાસે ગુરુ છે, જે ગુરુ ઉપદેશ શ્રવણ કરી શકે છે, એને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્યવાન પુરુષો વેદ. એટલું જ નહીં, ઉપનિષદમાં એમ પણ કહ્યું અનન્ય પ્રોક્ત ગતિરત્ર નાસ્તિ. અનન્ય, અનન્ય એટલે જે જ્ઞાની પુરુષ નથી, એ બોલે તો જ્ઞાન પ્રાપ્ત ના થાય. સ્વયં તીર્ણ પરાંતારયતિ. જે તરેલો હોય એ બીજાને તારી શકે. એટલે અહીંયા એટલું ને એટલું આગળ એમ પણ કહે છે કે શાસ્ત્રજ્ઞોપી બ્રહ્મ જ્ઞાન અન્વેષણમ સ્વાતંત્ર્યને ન કુર્યાત. તમે શાસ્ત્રવેત્તા હો, પંડિતો હો, તો પણ બ્રહ્મ જિજ્ઞાસા જાગી હોય તો બ્રહ્મ જિજ્ઞાસા સ્વાતંત્ર્યને ન કુર્યાત. બ્રહ્મ જ્ઞાન અન્વેષણમ, બ્રહ્મ જ્ઞાન પર વિચાર એ પોતાની જાતે ન કરો. એટલે મેં દ્રષ્ટાંતમાં કહું કે પેલા બાળક જે કહે છે કે ચશ્મા આ રહ્યા, ત્યારે બાપને ખબર પડી, દાદાને ખબર પડી. બસ એવી રીતે પોતાની પાસે હોવા છતાં આપણને જે જણાતું નથી એ કોઈ કહે ત્યારે સમજાય છે. પણ કઈ કોણ શકે? કોનું વાક્ય સત્ય બને? બાળકે જોયા હતા ચશ્મા અને માટે એનું કહેલું સાચું પડે છે. એમ જે એ વસ્તુને પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા વ્યક્તિના ઉપદેશ હોય અને ઉપદેશ શાસ્ત્ર સુસંગત હોય તો એ તમને એ પરમ તત્વનું દર્શન કરાવી શકે છે, એનો સાક્ષાત્કાર કરાવી શકે છે. માટે ઉપનિષદ કે છે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. બ્રહ્મનિષ્ઠ ગુરુ હોવા જોઈએ અને શ્રોત્રિય હોવા જોઈએ. આ ક્વોલિફિકેશન ગુરુ માટેની કહેવામાં આવી. સારું, કેવી રીતે ખબર પડે? દીવો લઈને શોધવા જઈએ તોય ખબર ના પડે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, ખબર કેવી રીતે? હવે તમારામાંથી જેટલા બેઠા છે ને, હું ગમે એટલો પ્રયત્ન કરો તો એવું જાણી શકું ખરું કે તમારામાંથી કેટલા જણાનું પેટમાં ભૂખ લાગી છે અને કેટલાને ભૂખ નથી લાગી? હું જાણી શકું? ના જાણી શકું. જો આટલી સામાન્ય વસ્તુ ના ખબર પડતી હોય તો કોણ જ્ઞાની છે ને કોણ અજ્ઞાની છે એ આપણે કઈ રીતે જાણી શકીએ? હીરા પારખું ઝવેરી હીરો પારખી શકે, પણ જ્ઞાનીને માપવાનું કોઈ માપદંડ નથી. કોઈ જગ્યાએ એવા કોઈ વસ્તુ કહેવામાં નથી આવી, બાહ્ય સાધનો નથી એને જાણવા માટેના. કોઈ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું. જ્ઞાનીના લક્ષણો એ કયા છે? ગીતામાં પણ બધા કયા છે, પણ એ તો સાધકના સાધનો તરીકે એ જીવનમાં અપનાવે એટલે કહેવામાં આવે છે. એટલે તેજોબિંદુ ઉપનિષદ કે છે જ્ઞાનીનો હૃદય મૂઢૈ ચેત જ્ઞાતમ. જો જ્ઞાનીના હૃદયને મૂળ માણસ જાણી જાય ને તો જગત સત્ય થઈ જાય, એવું કે છે. ના જાણી શકો, પણ શ્રોત્રિય છે કે નહીં એ જાણી શકો. શ્રોત્રિય એટલે શાસ્ત્રનું શ્રવણ કરેલું હોવું જોઈએ. અને શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, પદ્ધતિસર જેણે આ સત્યનું અનફોલ્ડમેન્ટ કર્યું હોય, એને એ વિદ્યા પ્રાપ્ત કરી હોય
તો એ શ્રોત્રિય કહેવાય. ગુરુ પાસેથી શ્રવણ કરીને શાસ્ત્રના વાક્યને ઉકેલીને અને અનફોલ્ડમેન્ટ ઇન સચ અ વે, ટ્રેડિશનલ મેથડથી એવી રીતે કર્યું હોય કે જે તમને સત્યનું દર્શન કરાવી શકે, એ પદ્ધતિમાંથી પસાર થયા હોવા જોઈએ, એને શ્રોત્રિય કહેવામાં આવે. એટલે ટૂંકમાં બીજા અર્થ શબ્દમાં કહીએ તો શ્રોત્રિય એ કહેવાય જેણે પોતે પોતાના ગુરુ પાસેથી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય, એને શ્રોત્રિય કહેવાય. તો એક લક્ષણ તમને ખબર પડી જાય કે ગુરુ એટલે કોણ? એને શ્રવણ કરેલું હશે પોતાના ગુરુ પાસે. એ ગુરુ, એને ગુરુ પાસે, એટલે ગુરુ પરંપરાને પ્રાપ્ત થયેલો, વરેલો, સંત પરંપરાને પ્રાપ્ત થયેલો હોય. એ ગુરુ પરંપરા, એટલે આપણે પરંપરાને વંદન કરીએ છીએ. નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરમ ચ કરીને આખી જે વાત કરે, અસ્મદ ગુરુમ સંતતમાનતોસ્મિ. તો એ ગુરુ પરંપરા છે. પરંપરાગત આ શિક્ષણ હસ્તગત થયેલું છે અને એની કળા છે કે જેવું છે એવું ને એવું હસ્તાંતરિત કરવું, એ બહુ મોટી કળા છે. અને એ રીતે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ તમને પણ અજ્ઞાન દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે. અને એટલે શ્રોત્રિય કોણ છે એ ખબર પડે. શ્રોત્રિય હોય તો અને એ શાસ્ત્રના વાક્ય અનુસાર આપણા જીવનના સંશયોનો નાશ કરનાર થાય, તો એવા ગુરુને શરણે જવું જોઈએ. અર્થાત જ્ઞાનાર્થે ગુરુ ઉપસદન. હવે ત્રીજો મુદ્દો આવ્યા, અને ગુરુ ઉપસદનમાં બે વસ્તુ આવી જાય: અજ્ઞાનની કબૂલાત અને જ્ઞાનની યાચના, પ્રાર્થના. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્નમ શરણાગતિ પણ આવે અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા. શ્રેય યત શ્રેયસ્ય નિશ્ચિતમ બ્રૂહિ. ઉપદેશની યાચના કરી છે, જે મારા માટે કલ્યાણ રૂપ છે એને તમે ઉપદેશ આપો. તો આને કહેવાય ગુરુ ઉપસદન. અને વિધિ કહેવાય. જેમ તમે કોઈ પણ પૂજા વિધિ કરો ને, એમ જ્ઞાન માર્ગે આ વિધિ છે. ગુરુ પાસે જવાની વિધિ કહેવામાં આવી. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે આ ટીવી કે આ બધાના જે ઉપકરણો, જે સાધન છે ને, એ શ્રવણનું પર્યાય નથી. એ શ્રવણનો પર્યાય નથી. હા, એ મદદરૂપ થઈ શકે તો રિકોલ, પણ શ્રવણનો પર્યાય નથી. એ તો ગુરુ પાસે જઈને પ્રાપ્ત કરવાની વિદ્યા છે. એટલે અહીંયા કે છે શંકરાચાર્યજી, હવે જુઓ, ઉક્ત સાધન યુક્તેન પુરુષેણ, જેને 4 સાધન પ્રાપ્ત કર્યા છે એવા મુમુક્ષુ, હવે મુમુક્ષુ થઈ ગયો 4 સાધન હોવાથી, એવા મુમુક્ષુએ, એવા પુરુષે કર્તવ્ય વિચાર કર્તવ્ય, વિચાર કરવો જોઈએ. પણ શેના માટે વિચાર કરવો જોઈએ? શેનો વિચાર કરવો જોઈએ? તો જ્ઞાન સિદ્ધ્યર્થમ, જ્ઞાનની પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે વિચાર કરવો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ, કયા જ્ઞાનની પ્રાપ્તિ માટે વિચાર કરવો જોઈએ? તો કે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, અર્થાત આત્મ અજ્ઞાનની નિવૃત્તિ માટે વિચાર કરવો જોઈએ. શા માટે વિચારણા કરવાની? તો કે છે આત્મનઃ શુભમ ઈચ્છતા, પોતાનું કલ્યાણ ઈચ્છનારે. અર્થાત જે મુમુક્ષુ છે. કલ્યાણ એટલે શું? પરમ કલ્યાણ એટલે મોક્ષ. મોક્ષ સિવાય બીજું કોઈ કલ્યાણનો માર્ગ છે જ નહીં. મુક્તિની પ્રાપ્તિ એ જ કલ્યાણનો માર્ગ છે. બાકી બધું તો કેવું છે? આજે સવારે સ્વામીજી દ્રષ્ટાંત આપ્યું એવું છે, એક ખભા ઉપરથી ભાર ઉપાડીને બીજા ખભા ઉપર. આપણા જેટલા જવાબદારી કર્મ, જેટલું જીવન છે તમે જુઓ. એને કહું છું પેલા ચીચુડા જેવું. ચીચુડો બગીચામાં હોય ને, તો એ ચીચુડો ખબર ને, નાના તમે ત્યારે રમતા હતા, આમ બે બાજુ હોય, વચ્ચે અહીંયા એક એ હોય સ્ક્રૂ હોય, અને અહીંયા આમ બેસે છોકરો એટલે આ નમી જાય, પછી આ ઊંચું થાય, પછી આ નમાવે એટલે આ ઊંચું થઈ જાય. બરાબર? અને શું કહેવાય? સીસો. ઓકે, અમે ચીચુડો કહેતા, કારણ કે એનો અવાજ ચીચુડો, વચ્ચેથી અવાજ આવે, ચુર થાય, એટલે ચીચુડો કહેતા. એટલે શું થાય કે ભાઈ એક બાજુ તમે બેસો એટલે બીજી બાજુ ઊંચું થાય, બીજી બાજુ તમારો એટલે ત્રીજી બાજુ ઊંચું થાય. એ એક બાજુ તો ઊંચું રહે જ રહે. એમ સંસારની અંદર જેટલા કામો ને જેટલા અનુભવો છે, ક્યાંક ને ક્યાંક તો દુઃખ રહે જ. ઘરની અંદર શાંતિ થઈ હોય તો બહાર દુઃખ હોય, બહારની અંદર શાંતિ થઈ હોય તો તબિયતનો પ્રોબ્લેમ આવ્યો હોય, તબિયતનો પ્રોબ્લેમ ના આવે તો સમષ્ટિ પ્રારબ્ધનો કઈ પ્રોબ્લેમ, કંઈક ને કંઈક તો આ ઊંચું થયું જ હોય, ઊંચું નીચું ચાલ્યા જ કરે. એમ ધર્મ અર્થ કામ પુરુષાર્થમાં
ક્યાંય સુખ નથી, ત્યાં તો ઊંચું નીચું થયા જ કરે. મોક્ષ એક જ વસ્તુ એવી છે જેમાં પરમ શાંતિની પ્રાપ્તિ છે, પરમ સુખની પ્રાપ્તિ છે. અને એ સુખની પ્રાપ્તિ માટે અહીંયા કહેવામાં આવ્યું વિચાર કર, જ્ઞાન સિદ્ધ્યર્થમ વિચાર, એટલે મુક્તિની પ્રાપ્તિ, પોતાની કલ્યાણ કે મોક્ષની પ્રાપ્તિ માટે માણસે વિચાર કરવો જોઈએ. અને એ વિચાર કરવો એટલે કોનો વિચાર કરવો? તો ગુરુ ઉપદિષ્ટ શાસ્ત્ર વાક્યસ્ય વિચાર કર્તવ્ય. હવે આટલી સમજને અંતે એ વસ્તુ સમજી લેવાની કે ગુરુ દ્વારા ઉપદેશાયેલા શાસ્ત્રના વાક્યો ઉપર વિચાર કરવો જોઈએ. ગુરુ ઉપદિષ્ટ શાસ્ત્ર વાક્યસ્ય વિચાર કર્તવ્ય, વિચાર કરવો જોઈએ એ વાત અહીંયા સમજાવી દેવામાં આવી. તો ખાસ આ જે મહત્વનો મુદ્દો જે છે મારે કહેવાનો તો તમને એ એક જ કે આચાર્ય પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે અજ્ઞાન એ જ મોક્ષ માર્ગે અવરોધક છે. કેમ? કારણ કે મોક્ષ તો પ્રાપ્ત જ છે, નિત્ય પ્રાપ્ત છે. જે નિત્ય પ્રાપ્ત હોય એને પ્રાપ્ત કરવાનું નથી હોતું, પણ એ પ્રાપ્ત છે એની ખબર નથી, માટે પ્રાપ્તિની ઈચ્છા જાગી છે. તો એ ખબર નથી, એ અજ્ઞાન છે. એ અજ્ઞાન નિવારણ માટે પ્રયત્ન કરવો, અને અજ્ઞાન નિવારણનો પ્રયત્ન કરવો એટલે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરવો. જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુ દ્વારા શબ્દ કહેવાયેલા ઉપદેશો ઉપર વિચાર કરવો જોઈએ. આ વિચાર માર્ગ છે. વિચાર દ્વારા વસ્તુ સિદ્ધિર વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. અને અહીંયા એક મહત્વનો મુદ્દો એ પણ કહેવામાં આવ્યો છે કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. આચાર્યાદ એવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપ્ત. છાંદોગ્ય ઉપનિષદમાં એ પણ સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે આચાર્ય દ્વારા પ્રાપ્ત થયેલી વિદ્યા જ એ નિષ્ઠામાં પરિણમતું હોય છે. એ જ્ઞાન નિષ્ઠામાં પરિણમતું હોય. અને આ વિશે થોડી વાતો આવતીકાલે કર્યા બાદ આપણે આગળના શ્લોક ઉપર વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.